અને યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં 7 જેટલા યાત્રિકો ડૂબ્યા। એક યુવતીનું મોત જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું। ફાયર વિભાગની ટીમે અન્ય લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમને ખસેડ્યા। સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે દ્વારકાની આ ઘટના એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું, જ્યારે એકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગોમતી નદીમાં 7 જેટલા યાત્રિકો ડૂબ્યા। સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા। તેમને ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ। યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા। જોકે આ ઘટનામાં એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે અને એક ગંભીર હાલતમાં છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અશોક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અશોક, ગોમતી નદીમાં 7 યાત્રિકો ડૂબ્યા, હાલની સ્થિતિ શું? જી, વાત કરવામાં આવે તો આજે બપોરે ગોમતી નદીમાં ઘણા બધા પ્રવાસીઓ જ્યારે ઠંડકથી રાહત મેળવવા માટે નાહી રહ્યા હતા, ત્યારે સામે બાજુનું જે કિનારો છે ત્યાં અચાનક 7 જેટલા યાત્રિકો ડૂબતા ફાયર બ્રિગેડ અને જે તે ઊંટ ગાડી જ્યાં ચાલે છે એ લોકો સાથે મળી અને એ ડૂબતા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યારે સાતેનો 108ની મારફતે સરકારી હોસ્પિટલે ખસેડવા આવ્યા, ત્યારે એક યુવતીનું ત્યાં ગંભીર મૃત્યુ થયું છે, જ્યારે એકની હાલત અત્યંત ગંભીર બતાવાઈ રહી છે, જ્યારે 5 લોકો સામાન્ય છે। ઉલ્લેખનીય છે કે હાલ જ દ્વારકાની ગોમતી નદીમાં ડૂબવાના અનેક બનાવો ગણતરીના દિવસોમાં જ થયા છે, કારણ કે હમણાં ચોમાસાની સિઝન હોય ત્યારે અરબ સાગરમાં લો પ્રેશરના કારણે ભરતી અને ઓટની પાણીની સ્થિતિ વધી જતી હોય છે। જ્યારે ગોમતી નદીમાં પણ પાણીની આવક વધતી હોય છે, ત્યારે યાત્રિકો ખાસ કરી અને ડૂબતા હોય છે। જી રાધા। જી બિલકુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।